Jay Mataji, all friends. Welcome to my vlog for day. ગુડ મોર્નિંગ. આજે આપણે ભાવનગરમાં બીજો દિવસ છે અને આપણા બ્લોગનો છે ચોથો દિવસ. સવારના વાગી રહ્યા છે 5:30 વાગી રહ્યા છે. આપણે નીકળવાનું છે. આજે આપણી પાછી ટ્રેન છે. આપણું મંદિર તો કન્સ્ટ્રક્શનમાં છે. ચલો આપણે સ્ટેશન પર મળીએ. આપણે આવી ગયા છે ભાવનગર રેલવે સ્ટેશન. જોઈ શકો છો તમે. આજે આપણી દેશની શાન બાય બાય કરવાનો સમય આવી ગયો છે આપણે. કેમ કે ટ્રેન છે એટલે આપણે નીકળવું તો પડે. કેમ કે રિઝર્વેશન કરાયેલું છે. ઓબ્વિયસલી વાત છે. રિઝર્વેશન કરાયેલું હોય તો આપણે ટાઈમે પહોંચવું પડે. બાકી આજે ભાવનગર રેલવે સ્ટેશન આપણે વાગી રહ્યા છે 5:13. આઈ એમ રેડી. હવે આપણે જઈએ છીએ ભાવનગર પાછા રિટર્ન. રસ્તામાં થોડું બધું બતાવું છું શું શું આવે છે બધું. ખબર નહીં મમ્મી લોકો ક્યાંક માસીને મળવા ગયા છે. એ લોકો આવે એટલે આપણી ટ્રેન રેડી છે. બસ પ્લેટફોર્મ પાર કરવાનું પહોંચવાનું છે ત્યાં એટલે આપણે રેડી. અમારી ગાડીના માણસો ચેકિંગ કરતા હતા. ચેકિંગ કરી રહ્યા છે. આપણું તો ભાવનગર. આમાં મમ્મી લોકો તો માસીને ટાટા કરે યાર. અમારી સિસ્ટર હોય ને એટલે મને એમ જ કે હું બધું કરી લઈશ. આજે હવે નીકળ્યા મારા ડરના લીધે. અરે માસી લોકો આવ્યા છે મળવા એટલે હવે અમને ના પડે. હવે અત્યારે જો આપણે રેડી થઈ ગયા છે. આપણી ટ્રેન બી ઓલમોસ્ટ જો રેડી થઈ ગઈ છે. બસ અમારે નીકળવાનું ડેરી છે. ખાલી ટ્રેનનો હોર્ન વાગે કરી નીકળી જવાનું. ગુડું સીધું અમદાવાદ બંકા પાસ. આપણે એક બંકો બી હજી મળ્યો નહીં. એ બંકો આવશે તો ઓર મજા આવે. બધા મોજે દરિયાવાળા જ માણસો આપણે. કોઈ ટેન્શન ન વગર. આ જો આપણા ગાર્ડ સાહેબ જાય કપલિંગ કરવા. પણ ના અહીંયાથી નથી કરવું કંઈ. આ મા મોમ માય સિસ્ટર મા માસી. આ જો 2 જણા કંઈક ચર્ચા ઉપર કરી રહ્યા છે. આપણે નીકળી ગયા છે. બાય બાય ભાવનગર. નેક્સ્ટ ટાઈમ આપણે આવશું. આવું બીજા મુંબઈ સેન્ટ્રલ ટુ ભાવનગર. આવી ગયો તું બારવા. આજે ફાટક
પેલી ટાંકી જે તમને બતાવી હતી કાલના બ્લોગમાં તમે જોઈ શકશો, કાલે તમે જોજો તમને ખ્યાલ આવશે. આ ટાંકી ભાવનગર મહાનગરપાલિકા. આપણી ટ્રેન સ્પીડમાં છે. આપણે આવી ગયા ગાંધીગ્રામ. ઘરે જઈએ. મમ્મી આવી ગયા, મારી બેન. આનો તો આપણે ફોટો વિડીયોમાં હતો, આનો ફોટો આપણે મૂકાઈ દીધો. બાકી આવી ગયા જો પાછા. હવે અહીંથી આપણે જશું એક નાની એટલી. હા જો ગાંધી બાપુ.